નમસ્કાર. ચાણક્યના નીતિસૂત્ર જાણીશું. ભક્ષ્યમપ્યપથ્યમ નાશનીયાત. માંદગીમાં અપથ્યારોગો નહીં. રોગ થયો હોય તો સામાન્ય ખોરાક પણ પચતો નથી, તો પછી એવી અવસ્થામાં પચવામાં ભારે ખોરાક પેટ કેવી રીતે સહન કરે? આથી કોઈ વાનગી ભલે ગમે તેટલી પ્રિય હોય પણ પચવામાં ભારે હોય તો માંદગીમાં તેને આરોગવી ના જોઈએ. બીજું છે, જીર્ણ શરીરે વર્ધમાનં વ્યાધિર્નોપેક્ષ્યેત. જીર્ણ શરીરમાં પ્રવેશેલ વ્યાધિની ઉપેક્ષા ન કરવી. રોગ કે વૃદ્ધાવસ્થામાં શરીર નિર્બળ બની જાય છે. આવા શરીરમાં સામાન્ય જણાતો રોગ પણ ગમે તે ક્ષણે ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. આથી દુર્બળ શરીરમાં કોઈ સામાન્ય તકલીફ જણાતી હોય તો તેની ઉપેક્ષા કર્યા વિના તેનો તાત્કાલિક ઉપચાર કરાવવો જ જોઈએ. ત્રીજું છે, શત્રોરપી વિશિષ્યતે વ્યાધિઃ. રોગ શત્રુ કરતાંય ભયંકર છે. શત્રુ તો સામેથી પ્રહાર કરે છે, સંપત્તિ તથા જીવન જ છીનવે છે, જ્યારે રોગ શરીરની ભીતરથી આક્રમણ કરે છે અને દેહ, પ્રાણ, ધન આદિ બધું જ નષ્ટ કરે છે. તે કદાચ પ્રાણ ન હરે પણ શરીરને એટલું તો દુર્બળ બનાવી દે છે કે વ્યક્તિ શત્રુનો પણ સામનો કરી શકતો નથી. આથી રોગ શત્રુ કરતાંય ભયંકર છે.